છો મહુવા સમાચાર। તો નજર નાખીએ આજના મુખ્ય સમાચાર। 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ત્યારે સ્કૂલ લેવલે પણ આ પરીક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ મહેનત કરવા લાગી ચૂક્યા છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈ તૈયારીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા હોલ ટિકિટ સહિતની કામગીરી પણ પૂર્ણ કરાઈ ચૂકી છે। તો જે તે સ્કૂલો દ્વારા તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ ચૂકી છે, એટલે વિદ્યાર્થીઓની દુવિધાનો પણ અંત આવી ગયો છે અને કઈ સ્કૂલ ખાતે ક્યાં બ્લોકમાં પોતાનો નંબર આવ્યો છે તેની જાણ હોલ ટિકિટ દ્વારા થઈ ચૂકી છે અને સ્કૂલો દ્વારા પણ હવે પછીના દિવસોમાં બ્લોક નંબર, સીટ નંબર લખાઈ જશે અને બાદ એકાદ દિવસ પહેલા વિદ્યાર્થીઓને પણ પોતે કયા બ્લોકમાં છે તે જોઈ શકાશે। તો આજે આપણે વિદ્યાર્થી પાસેથી જાણીશું કેવી તૈયારીઓ થઈ રહી છે। તો MN હાઈસ્કૂલના પ્રિન્સિપલ નિમેશભાઈ ગજ્જર સાથે વાત કરીશું કે સ્કૂલ લેવલે પણ આ પરીક્ષાને લઈ તૈયારીઓ કેવી અને ક્યાં પહોંચી છે અને ખાસ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને મહુવા સમાચાર તરફથી બેસ્ટ ઓફ લક। હું જેકી ચૌહાણ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવાનો વિદ્યાર્થી છું। આજે તારીખ 22 માર્ચ થઈ છે। અમારે 28 માર્ચના રોજ પરીક્ષા છે, તો તેના માટે મારી ભરપૂર તૈયારી થઈ રહી છે। 5 દિવસની વાર છે, પણ ડર જરિયાય પણ નથી। હું ખૂબ પ્રયત્નો કરી રહ્યો છું પાસ થવાના અને પાસ થઈશ પણ। સારા ગુણોથી પાસ થવાની મારી ખૂબ જ મનોકામના છે। ગજ્જર નૈમિષભાઈ, આચાર્ય શેઠ MN હાઈસ્કૂલ મહુવા। શિક્ષણ વિભાગ દ્વારા HSC અને SSC ની માર્ચ 2022 માટેની સંપૂર્ણ તૈયારીઓ જે શેઠ MN હાઈસ્કૂલ મહુવા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે। તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ છે એ વિતરણ કરી દેવામાં આવેલ છે। સાથોસાથ માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા જે શુભેચ્છા સંદેશ આપવામાં આવેલ એ પણ વિદ્યાર્થીઓને અમે આપેલ છે અને તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સુસજ્જ કરી દેવામાં આવેલા છે કે જેથી કરીને તેઓ મનોવૈજ્ઞાનિક રીતે સારી રીતે પરીક્ષા આપી શકે અને દરેક વિદ્યાર્થીઓને આ માટે શેઠ MN હાઈસ્કૂલ તરફથી શુભેચ્છા। બજાજ ફાઇનાન્સ ભવ્ય લોન મેળાનું સુંદર આયોજન શહેરની મધ્યમાં કૃષ્ણા કોમ્યુનિટી હોલ। તારીખ નોંધી લેશો, 26 ને શનિવાર, 27 ને રવિવાર, 28 ને સોમવાર, 3 દિવસ માટે ભવ્ય લોન મેળાનું આયોજન, જેમાં બાપા સીતારામ મોબાઈલ પણ ઉપલબ્ધ હશે, જેમના ઓનર કિરીટભાઈ મહેતા, સ્ટોલ નંબર 4 પર। તમામ કંપનીના મોબાઈલ નવા મોડેલ સાથે, તો તમામ કંપનીના LCD, LED, ફ્રીજ, વોશિંગ મશીન, AC તદ્દન નવા રૂપરંગ, તમામ સાઇઝ અને નિત નવા મોડેલ સાથે ઉપલબ્ધ। તો બજાજ ફાઇનાન્સ લોન મેળામાં જરૂર પધારો અને સ્ટોલ નંબર અને નામ નોંધી લેશો। બાપા સીતારામ મોબાઈલ, સ્ટોલ નંબર 4। અમારું કાયમી સરનામું પણ નોંધી લેશો। બાપા સીતારામ મોબાઈલ, પરસુલપરા મહુવા, કિરીટભાઈ મહેતા, 98 252 30 101। આજ રોજ મહુવા નજીકના વડલી ગામે જિલ્લા કક્ષાનું SMC સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના શિક્ષણના મુદ્દા પર સ્વપ્નદીપ સંસ્થા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જેના ભાગરૂપે SMC ફેડરેશન બનાવવામાં આવેલ અને ફેડરેશનની આગેવાની અને AIFના સહયોગથી આજ રોજ વડલી ગામે ભાવનગર જિલ્લા કક્ષાનું SMC સભ્યો અને SMC ફેડરેશનનું સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વક્તા દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ફરજો, અધિકારો, ભૂમિકા રચના અને SMCની ગ્રાન્ટ વગેરે બાબતની વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં સ્વપ્નદીપના રાજુભાઈ દ્વારા ગર્ભ સંસ્કૃતિ આંગણવાડીથી કોલેજ સુધી અભ્યાસમાં કઈ કઈ કાળજી રાખવી અને માતાના ગર્ભ ધારણથી
બાળકના જન્મ અને જન્મથી અભ્યાસ સુધીમાં પરિવારનું યોગ્ય વાતાવરણ મળે અને બાળક ધૂળમાં રમવા દો, ઝાડ પર ચડવા દો, વિવિધ રમતો રમવા દો અને ખુલ્લા મૂકો અને તેમના શારીરિક અને માનસિક વિકાસ થવા દો. અને જો આવો કાંઈ પ્રશ્ન આવે તો એસએમસી ફેડરેશનને જાણ કરો. અને એસએમસી સભ્ય, ફેડરેશન અને સ્કૂલના શિક્ષકો એમ ત્રિવેણી સંગમ અને સંકલન કરી શિક્ષણની જ્યોત ચલાવીને દેશના વિકાસનું કાર્ય રચવામાં સહિયારો સાથ સહકાર આપવા સંકલ્પ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વપ્નદીપ સંસ્થા અને ફેડરેશનના સભ્યો મહેનત કરેલ, જેમાં અન્ય સંસ્થામાં જોડાયેલ ઉત્થાન પીડીલાઇટ, એસડીઆરસી, નાગરિક અધિકારી મંચ અને કિસાન એકતા સમિતિ મહુવા વગેરે સંસ્થાના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વપ્નદીપના વિક્રમભાઈ, બલદીપભાઈ, એમએમસી ફેડરેશન પ્રમુખ પ્રવીણભાઈ કવાડ, વિઠ્ઠલભાઈ સોલંકી, રાજુભાઈ દલ, સનતભાઈ પાટરિયા, જયસુખભાઈ બારિયા, ચંદુભાઈ ભાલિયા, ભૂપતભાઈ બારિયા, મેહુલભાઈ બારિયા, રૂપાબેન જાગદરા વગેરે ભાઈ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લેડીઝ ડ્રેસ મટીરિયલ માટે મહુવા શહેરનું એકમાત્ર સ્થળ ઇનારા લેડીઝ એમ્પોરિયમ, તમારી પસંદગીનું એકમાત્ર વિશ્વાસુ સ્થળ એટલે ઇનારા લેડીઝ એમ્પોરિયમ. ખરીદી કરવા માટે અમારી શોપની એકવાર અવશ્ય મુલાકાત લેશો. લેડીઝ વેર વેરાયટીની વાત કરીએ તો જીન્સ, ટોપ, ચૂડીદાર ડ્રેસ, લેગીસ અને ડિઝાઇનર કુર્તી અને ચિલ્ડ્રન વેર વેરાયટી પણ દરેક આઇટમો હાજર સ્ટોકમાં મળશે. હોજરી અને તમામ લેડીઝ કલેક્શન હાજરમાં જ મળશે. તો એકવાર અવશ્ય મુલાકાત કરશો જી. ઇનારા લેડીઝ એમ્પોરિયમ, સરનામું બરાબર નોંધી લેશો. ગાંધી પેલેસ, દાવડી ચોક, મહુવા. નવા પ્રાંત અધિકારીએ પોતાનો ચાર્જ સંભાળતા મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા તેમની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. થોડા સમય પહેલા જ મહુવાના પ્રાંત અધિકારી તરીકે શ્રીમતી કુસુમબેન પ્રજાપતિએ ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે મહુવા શહેર તેમજ ગ્રામ્ય પંથકના લોકો તેઓની મુલાકાત લેવા આવી રહ્યા છે. ત્યારે આજ રોજ તારીખ 22/3/2022ના રોજ મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની શોપ ચલાવતા વિક્રેતાઓ અને તેમના એસોસિએશનના પ્રમુખ રાજભા ગોહિલ સહિતના લોકો દ્વારા પ્રાંત અધિકારી શ્રીમતી કુસુમબેન પ્રજાપતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સૌ કોઈએ પ્રાંત અધિકારીશ્રીને પુષ્પગુચ્છ આપી તેમને આવકારેલ. તો આ તકે સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ રાજભા ગોહિલ, ઉપેન્દ્રભાઈ, કમલેશભાઈ શેઠ, જિગ્નેશભાઈ મહેતા વગેરે હાજર રહ્યા હતા. કે ઉનાળાએ પોતાનો મિજાજ બતાવતા મહુવા વાસીઓ વખણાયા. તો શેરડીના રસ સહિતના ઠંડા પીણા પી આ ગરમીમાં મહુવા વાસીઓ રાહત મેળવી રહ્યા છે. માર્ચ મહિનાના દિવસો અને રાતના તાપમાનમાં વધઘટનો દોર જારી રહ્યો છે.
રાત્રિના ગરમીનું જોર ઘટતા છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી ઘટીને 21.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો તેની વિપરીત આજે દિવસ દરમિયાન ગરમીનું જોર વધ્યું હતું, જેના કારણે મહત્તમ તાપમાન પ્રથમ વખત 36.3 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 28% તેમજ પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાકની રહી હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે રવિવારથી ગરમીનું જોર વધશે, જેના કારણે શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી જશે તેવું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે માર્ચ મહિનાની આ ગરમીને લઈ મહુવાવાસીઓ શેરડીનો રસ, લીંબુ પાણી, શરબત વગેરે ઠંડા પીણા પી આ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. તો બપોરના સમયમાં મહુવાવાસીઓ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે છે, બાકી ગરમીને લઈ ઘરમાં જ પુરાઈ રહે છે. બસ આજ માટે આટલા જ સમાચારો. ફરી સમાચાર માટે કાલે મળીશું. મહુવા સમાચારની સમગ્ર ટીમ વતી શુભરાત્રી.